આજે આપણે એકદમ ટેસ્ટી મિક્સ દાળ બનાવવાના છીએ. આજે આપણે બનાવવાના છીએ મિક્સ દાળ. તેના માટે મેં અહીંયા મિક્સ દાળ આવે છે તે લઈ લીધી છે. અડદની દાળ, તુવેરની દાળ, મગની દાળ, મગની મોગર દાળ અને ચણાની દાળ લઈ લીધી છે અને મસૂરની દાળ પણ છે. તેને આપણે 2 થી 3 વખત ધોઈને બાફી લઈશું. દાળને આપણે બાફી લીધી છે. દાળના વઘાર માટે મેં અહીંયા તજ, લવિંગ, મીઠો લીમડાના પાન લઈ લીધા છે અને તમાલપત્ર લઈ લીધું છે. 2 ચમચી જેટલી આદુ, લસણ, મરચાંની પેસ્ટ લઈ લીધી છે. 2 મીડિયમ સાઇઝના ટામેટાને કટ કરી લીધા છે. 2 મીડિયમ સાઇઝની ડુંગળીને મેં પણ કટ કરી લીધી છે. એક કડાઈમાં આપણે તેલ લઈ લઈશું. તેલ ગરમ થઈ જાય તે પછી આપણે જીરું એડ કરીશું. હિંગ એડ કરીશું. આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું. ડુંગળી એડ કરીશું. ડુંગળીને આપણે ચડવા દઈશું. ડુંગળી આપણી થોડી ગોલ્ડન બ્રાઉન થઈ જાય તે પછી આપણે ટામેટાં એડ કરીશું. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. ડુંગળી અને ટામેટાને આપણે ચડવા દઈશું. ડુંગળી અને ટામેટાં ચડી જાય તે પછી આપણે 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ગરમ મસાલો. હવે આપણે આ બધાને મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી આપણે તેમાં દાળ એડ કરી દઈશું. અને 1 વાટકી જેટલું પાણી એડ કરીશું. હવે આપણે મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી આપણે 5 મિનિટ સુધી ઉકળવા દઈશું. હવે આપણી દાળ ઉકળી ગઈ છે. તેમાં આપણે થોડો ગોળ એડ કરી દઈશું. આ રીતે આપણે દાળને થીક કરવાની છે.
દાળ ઉકળી જાય તે પછી આપણે લીંબુનો રસ એડ કરીશું. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને ઉપરથી ધાણા એડ કરી દઈશું. આપણી મિક્સ દાળ રેડી થઈ ગઈ છે.